જ્યાં સમગ્ર સમાજ આજે એક તાતણે ભેગો થયો છે. અને કઈ ધરતી ઉપર ભેગો થયો છે? પાલીતાણાની. પાલીતાણા એટલે 24 તીર્થંકરોના પહેલા તીર્થંકર થઈ ગયા એવા આદિનાથ ભગવાન ઋષભદેવની જેમનું મંદિર જ્યાં આવેલું છે એ ધરતી ઉપર આવીને મને આનંદ થયો છે. અને માળી સમાજની 19 દીકરીઓને આશીર્વાદ આપવા માટે જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે આવી ધરતી ઉપર આવા સમય મોકો ન ચૂકાય એટલા માટે હું 400 કિલોમીટર દૂરથી અહીં આપના વચ્ચે પધાર્યો છું. અહીં ખૂબ બધા મને આગેવાનો, જ્યારે દિનેશભાઈ બારડ, આપણે કમલેશભાઈ જોડે વાત થઈ, જીતેન્દ્રભાઈ જોડે વાત થઈ, ત્યારે મને એમ થયું કે આટલા દૂરથી સમાજના પરિવાર તરીકે, દીકરા તરીકે એક પરિવારમાં આવવાનો અવસર મળે તો પરિવારને મળવા માટે આવ્યો છું. 19 નવ દંપતીઓ દીકરીઓને હું શુભકામના પાઠવવા માટે પણ આવ્યો છું. અને સાથે જ્યારે મેં થોડો અભ્યાસ કરતો હતો કે ભાઈ અહીં આપણા ક્ષેત્રની અંદર સમાજ કેવી રીતે ચાલી રહ્યો છે, ત્યારે મને અશોકભાઈ જાણીને આનંદ થયો કે આ ધરતી ઉપર દુર્લભજી ઘોઘારી જેવા માણસો પણ થઈ ગયા છે. આપણા સમાજના 1925ની અંદર એ આર્કિટેક્ટ હતા અને રાજા મહારાજાઓની હવેલી આર્કિટેક્ટ ડિઝાઇન કરી હતી. એટલું જ નહીં, માત્ર પણ 1960 જેવા દાયકાની અંદર જ્યારે પોતે કાઠું કાઢતા હોય ત્યારે એમને સમાજની બોર્ડિંગ માટે 7,000 રૂપિયાનું દાન આપેલું છે. બરાબર કે નહીં? સમાજ માટે આપેલું છે. એવા લોકોને આપણે યાદ કરવા જોઈએ. અને એનાથી પણ બીજું કે આ 17મો સમૂહ લગ્ન છે ને, 17મો સમૂહ લગ્ન એટલે આજથી 17 વર્ષ પહેલા જેમને આવો વિચાર આવ્યો છે એના માટે એકવાર આપણે તાળીઓથી એમને વધાવી લઈએ. 17 વર્ષ પહેલા વિચાર આવ્યો. વિચાર કરો તમે કે કેટલા સમય પહેલા આવો વિચાર આવ્યો. એ વિચારને પણ આપણે વંદન કરીએ છીએ, કારણ કે વિચારમાં બહુ મોટી તાકાત હોય. અશોકભાઈ, એક કુંભાર માટી રગદોળીને ચલમ બનાવતો હતો, ત્યારે એની પત્નીએ કહ્યું કે કુંભાર શું કરે છે? તો કે ચલમ બનાવું છું. તો કે માટલું બનાય ને એના કરતાં? તો કે સારું, માટલું બનાવું. એમ એ પત્નીઓને બોલવા સામે દરેકની હિંમત હોય નહીં. તો કે સારું, માટલું બનાવું. એટલે એને ફરી માટીને રગદોળી નાખી. એટલે માટી બોલી, કુંભાર શું કરે છે? તો કે પહેલાં હું ચલમ બનાવતો હતો, હવે હું માટલું બનાવું છું. ત્યારે માટી બોલી, કેમ? તો કે બસ મારો વિચાર બદલાઈ ગયો. ત્યારે માટી બોલે છે, કુંભાર આ તારો વિચાર નથી બદલાયો, આ મારું જીવન બદલાઈ જશે હવે. કે તું જો માટલું, તું જો ચલમ બનાવત તો મારું એ બળત અને જે ચલમ પીવે એનું પેટે બળત. હવે તું માટલું બનાવે છે, મારું પેટે ઠરશે ને જે પાણી પીશે એનું પેટ પણ ઠરશે. એટલે વિચારની અંદર તાકાત છે. આ વિચાર જેને લાયો છે એને હું વંદન કરું છું, જેને જાળવી રાખ્યું છે એને પણ વંદન કરું છું, અને જેને જાળવવા માટે સૌથી મહત્વની બાબત છે એ દાતાઓ છે. એ દાતાઓને પણ વંદન કરું છું. અને મન મૂકીને હજી પણ આવા સમાજના કાર્ય થતા હોય તો પણ મન મૂકીને દાન આપવું જોઈએ એવી વિનંતી પણ કરું છું. આપણને એમ થાય કે આ દાન આલવાથી થાય શું? જ્યારે કૃષ્ણ અર્જુનને કહેતો હોય ને કે અર્જુન, તારે પાણીના પાત્રમાં પગ રાખવાનું છે ને માછલીની આંખ વિધવાની છે ને આમ કરવાનું તેમ કરવાનું, ત્યારે અર્જુન કહે છે કે કૃષ્ણ, આ બધું જો કામ મારું હોત પછી તારું શું છે? એમ ત્યારે કૃષ્ણ એમ કહે છે કે તું પાણીના પાત્રમાં પગ રાખીશ? તો કે હા. પાણી હલશે? તો કે હા. તો એ સ્થિર રાખવાનું કામ મારું છે. એટલે કે તારી શક્તિઓ જ્યારે ખૂટી જશે ને ત્યારે મારી શક્તિનો સંચાર શરૂ થશે. એમ આ જે દાતાઓ છે, જે સમાજની દીકરીઓ માટે અથવા સમાજના ઉત્થાન માટે કામ આપે છે, જે એમને દાન આપે છે, એમની જ્યારે શક્તિઓ વિરામ પામશે ને ત્યારે તમારી શક્તિઓને વિરામ નહીં પામવા દે. આ દાન કામ કરે છે. એટલા માટે કહું છું કે આવા કામોની અંદર દાન આપણે આપવું જોઈએ.
આજે મને કહેતા આનંદ થાય છે કે આજે 19 દીકરીઓ નવદંપતીઓને આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારે તમામ લોકોને હું અનેક ઘણી શુભકામનાઓ પણ પાઠવું છું. આજે હું એક દીકરી વતી પણ આવ્યો છું. એક મારા ડીસાની અંદર મોટી એક પાઇપલાઇન ચાલે છે, એનું કન્સલ્ટન્ટનું કામ કરે કાર્તિક સોરઠિયા કરીને. એની બેનનું આજે સમૂહ લગ્નમાં લગ્ન છે અને એને મને આમંત્રણ આપ્યું ત્યારે એમ થયું કે હું દીકરી વતી પણ આજે સમૂહ લગ્નમાં આવ્યો છું. એ રહ્યો કાર્તિક. એટલે આનંદ પણ એ વાતનું થાય છે કે આજે 19 દીકરીઓને આપણે વિદાય આપવાના છીએ. આપણે એમ કહીએ કે વિદાય વસમી હોય છે, પણ વિદાય વસમી નથી, આ વિદાય કલ્યાણકારી વિદાય છે. કારણ કે આપણી જો દીકરી ઘરમાં હોય બહેનો અને જો બહુ ઉંમર થઈ જાય તો આપણે શું કહીએ છીએ, હવે આ વિદાય લે તો સારું. એવી જ રીતે આપણા ઘરનો કોઈ વડીલ હોય, એ વડીલ બીમાર હોય અને બહુ જ બીમારીમાં પીડાતો હોય તોય આપણે શું કહીએ, આ વિદાય લે તો સારું. માત્ર 4 લોકોની જ વિદાય વસમી હોય છે, શૂરવીરની, સેવકની, સંતની અને દાતાની. આ જ 4 વિદાયો જ વશમી હોય છે, બાકી બધી જ વિદાયો કલ્યાણકારી હોય છે. આ વિદાય પણ આપણી કલ્યાણકારી વિદાય છે. એ 19 દીકરીઓની વિદાયને કલ્યાણકારી વિદાય તરીકે હું શુભકામના પાઠવું છું. અને આ સમૂહ લગ્ન સમિતિએ જે મને અહીં બોલાવ્યો છે, મારું સન્માન કર્યું છે અને મને પાઘડી પહેરાઈ છે, એની લાજ કેમ રાખવી એ મને સારી રીતે આવડે છે. અને તમને પણ વિશ્વાસ અપાવું છું કે સમાજના દીકરા તરીકે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર જો કોઈ જાતની ઇમરજન્સી ઊભી થાય, તમને એમ લાગે છે કે હવે જરૂર પડી છે સમાજના લોકોની આગેવાનની, તો ત્યારે અડધી રાતે પણ સાદ કરશો, તમારી માટે ઊભો રહેવાનો છું. આ હું ફરી એકવાર મારું સન્માન કરવા બદલ સમિતિનો, આયોજકોનો અને સાથે સાથે દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દરેકના નામ નહીં લઈ શકતો, પણ ખૂબ બધા આગેવાનો અહીં બેઠા છે. પ્રકાશભાઈ જૂનો પરિચય બધા જોડે, આપણા જજ પણ છે અહીંયા, અશોકભાઈ જોડે પણ જૂનો પરિચય છે, જે આપણા દાતા પણ છે. એ તમામનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. ફરી એકવાર જ્યારે મોકો મળશે ત્યારે આ પ્રસંગની અંદર અથવા શૈક્ષણિક કાર્યમાં પણ આપણે આગળ વધીએ, આપણે સૌ સાથે મળી અને સમાજના ઉત્થાન માટે કામ કરીએ એવી આ તબક્કે વિનંતી કરું છું. આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.